નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સર્વાઇકલ કેન્સર અને ભારતમાં સ્ત્રીઓમાં જોવા મળતા કેન્સરનું બીજું સૌથી સામાન્ય સ્વરૂપ છે। સર્વાઇકલ કેન્સરની ગંભીરતાને ધ્યાનમાં લઈ કેન્દ્રીય નાણામંત્રીએ બજેટમાં તેના માટે રસીકરણ કાર્યક્રમની જાહેરાત કરી છે। આ અંતર્ગત દેશમાં 9 થી 14 વર્ષની વયની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ નિર્ણય બાદ જોખમમાં જીવતી મહિલાઓને આશા જાગી છે કે જો કે તે ચિંતાનો વિષય છે કે દેશમાં 15 વર્ષથી વધુ ઉંમરની 50 કરોડથી વધુ મહિલાઓ નાના જોખમમાં છે, જ્યારે દર વર્ષે 77,000 મહિલાઓ આ બીમારીના કારણે મૃત્યુ પામે છે, એટલે કે દરરોજ લગભગ 211 મહિલાઓ મૃત્યુ પામી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝર WHO અનુસાર સર્વાઇકલ કેન્સર અને વિક્સિસના ક્રોસોમાં બનતું પેથોલોજીસ અને ગર્ભાશયના નીચલા સાંકડા છેડાને સર્વિકસ કહેવામાં આવે છે, અને આ તે ભાગ છે જે ગર્ભાશયને જન્મનહેર યોનિ સાથે જોડે છે। આ કેન્સરને ધીમે ધીમે વિકસે છે। જી હા મિત્રો, જો તેને સમયસર સારવાર કરવામાં ન આવે તો આ કેન્સર જીવલેણ બની શકે છે। સર્વાઇકલ કેન્સરનું મુખ્યત્વે માનવ પેપિલોમા વાયરસ HPV દ્વારા થાય છે, જે સર્ક્યુલેશન ટ્રાન્સમિટેડ ચેપ છે। સેલ્યુલર સ્થાનમાં આધારે સર્વાઇકલ કેન્સરને 2 નામ આપવામાં આવ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।